રાજકોટ જિલ્લાના ધોરાજીમાં જન્માષ્ટમીના પર્વ પર વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા વિશાળ ભવ્ય શોભાયાત્રા નીકળી। 1.5 કિલોમીટરની ભવ્ય શોભાયાત્રા ઠેર ઠેર શહેરના માર્ગો પર નીકળી। છેલ્લા 42 વર્ષથી ધોરાજીમાં જન્માષ્ટમી મહોત્સવની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવે છે અને શોભાયાત્રા પણ ધામધૂમપૂર્વક વિવિધ માર્ગ પર નીકળી રહી છે। ત્યારે દર વર્ષની જેમ આ વખતે પણ સવારે સાધુ સંતો સરકારી કર્મચારીના વરદ હસ્તે આરતી ઉતારી શોભાયાત્રાને પ્રસ્થાન કરવામાં આવ્યું, જેમાં 70થી પણ વધારે ફ્લોટ્સની ભવ્ય શોભાયાત્રા નીકળી, જેમાં કૃષ્ણ લીલા, મહાકાલ, કૃષ્ણ જન્મ, ડીજે, રાસ મંડળી, તલવારબાજી, ધાર્મિક મટકી ફોડ, દેશભક્તિ જેવા અનેક ટ્રેક્ટર શણગારી શોભાયાત્રામાં જોડાયા હતા। આ શોભાયાત્રા બહુચરાજી મંદિર, અવેડા ચોક, જેતપુર રોડ, ગેલેક્સી ચોક, પોસ્ટ ઓફિસ ચોક, કોલેજ ચોક, રામ મંદિર, સ્ટેશન રોડ, 3 દરવાજા, દરબારગઢ, શાક માર્કેટ, બહુચરાજી મંદિર સુધી આ શોભાયાત્રા ધામધૂમપૂર્વક નીકળી હતી અને વાતાવરણ ભક્તિમંત થઈ ગયું હતું। કૃષ્ણ ભગવાનના પ્રાગટ્ય ઉત્સવ નિમિત્તે ધોરાજીમાં ઠેર ઠેર શોભાયાત્રાનું સ્વાગત કરવામાં આવ્યું। શોભાયાત્રામાં અંદર આઈસ્ક્રીમ, ઠંડા પીણાના, ચા પાણીના સ્ટોલ ઠેક ઠેકાણે રાખવામાં આવ્યા। બ્યુરો રિપોર્ટ વિપુલ ધોરાજી। આજે સમગ્ર ગુજરાતની અંદર હિન્દુઓનો પાવન પર્વ જન્માષ્ટમી નિમિત્તે ધોરાજીની અંદર ભવ્ય શોભાયાત્રા નીકળી છે, લોકમેળાનું આયોજન કરવામાં આવ્યું છે। પરંતુ દુઃખની વાત એ છે સરકારી તંત્ર દ્વારા રથયાત્રાના રૂટ ખાડા ખવડાવવામાં પૂરવામાં નથી આવ્યા। લોકમેળાના ગ્રાઉન્ડની અંદર કોઈ પણ પ્રકારની વ્યવસ્થા નથી કરી। આ ધોરાજીની પ્રજાએ પોતાની રીતે સ્વયંભૂ રીતે આ આખું આયોજન કર્યું છે। આમાં સરકારી તંત્રએ એક પણ જાતની મદદ નથી કરી। એમની એક હિન્દુના દીકરા તરીકે બહુ ગંભીરતાથી ટીકા કરું। દલસુખભાઈ વાગડિયા, વિશ્વ હિન્દુ પરિષદ પ્રમુખ। આજે ધોરાજીની અંદર કૃષ્ણના વધામણા 42 વર્ષની કૃષ્ણ જન્મોત્સવની શોભાયાત્રા ધોરાજીમાં નીકળે છે। ધોરાજીમાંની પ્રથમ વખત આખા ગુજરાતની અંદર જન્માષ્ટમીની શોભાયાત્રા નીકળેલી હતી। આવા વરસાદી વાતાવરણની પરિસ્થિતિની અંદર પણ 60 થી 70 ટ્રેક્ટર શણગારી અને આખું ધોરાજી એક કૃષ્ણમય બની અને આ શોભાયાત્રા નીકળેલી છે।